એક એવું તોફાન આવી રહ્યું છે જેનો અવાજ હજુ સંભળાતો નથી, પણ અસર દરેક ઘરમાં દેખાઈ રહી છે. પેટ્રોલ ફરી મોંઘું થયું, દૂધ મોંઘું, રૂપિયો નબળો પડી રહ્યો છે અને ક્રૂડ ઓઇલ ફરી આકાશે જઈ રહ્યું છે. ઓઇલ કંપનીઓ કહે છે, અમને રોજના 1600 કરોડનું નુકસાન થતું હતું, એટલે ભાવ વધારવા પડ્યા. પણ સવાલ એ છે કે જ્યારે 2021માં ક્રૂડ ઓઇલના ભાવ ઇતિહાસમાં સૌથી ઓછા હતા, ત્યારે સામાન્ય માણસને શું ફાયદો મળ્યો હતો? સસ્તું પેટ્રોલ નહોતું મળ્યું કે ન તો ગેસ સસ્તો મળ્યો. કોઈ મોટી રાહત પણ નહોતી મળી. ઉલટું સરકારે પેટ્રોલ ડીઝલ પર ટેક્સ વધારી દીધા. અને હવે પરિણામ શું છે ખબર છે? પેટ્રોલ મોંઘું થયું, ટ્રાન્સપોર્ટ પણ મોંઘું, શાકભાજી મોંઘી, રસોડું મોંઘું, ઇનફેક્ટ આખી જિંદગી મોંઘી. કારણ કે આ અર્થવ્યવસ્થા એક ચેઇન છે. એક વસ્તુ હલે તો આખું ઘર કંપે. અને આ બધાની વચ્ચે સૌથી વધુ પીસાઈ રહ્યો છે ભારતનો મિડલ ક્લાસ. સેલેરી લિમિટેડ હોય, એક્સપેન્સીસ અનલિમિટેડ. પોતાનું ઘર લેવાનું સપનું, બચત કરવી મુશ્કેલ અને ફ્યુચરની કોઈ ગેરંટી નહીં. પણ હજુ પણ કેટલાક લોકો કહે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. ક્યારેક સૌથી ખતરનાક વસ્તુ તોફાન નથી હોતી, પણ લોકોનું ચૂપ રહી જવું હોય છે.